આપણે ભીંડાની કટકીનું શાક બનાવવાનું છે. તો આપણા ભીંડો લાવ્યા છે અને 2 પાણીએ ધોઈ લીધો છે. ધોઈને આપણે સરસ મેકીનથી લૂછી લેવાનું છે. લૂછીને આપણે અને કટકી કરી નાખવાની છે. આપણે ભીંડાને કટિંગ કરી લીધો છે, કટકી કરી નાખી છે સરસ. હવે આપણે આને શાક બનાવવાનું છે, કોરું ભીંડાનું શાક, દાળ ભાત. પહેલાં તો આપણે થોડાક ભૂંગળા તળી નાખીશું. આપણે તેલ આવી ગયું છે તો આપણે ભૂંગળા પહેલાં તળી દઈશું, પછી આપણે શાકને વઘારીશું. આપણે ભીંડા કટિંગ કરી નાખ્યા છે, અંદર આપણે એડ કરી દઈશું. તેલમાં જ પહેલાં તળી લેવાના છે. આપણે ભૂંગળા સરસ તળાઈ ગયા. આપણે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે થોડી વારે હલાવતું રહેવાનું છે. ધીમા ગેસે ચડવા દેવાના છે, તળાવવા દેવાનું છે, એટલે શાક એકદમ સરસ થાય, સેજે શીકણું ન થાય. આપણે થોડીક હળદર નાખી દઈશું. એની અંદર હિંગ નાખીશું. 2 ચમચી આપણે ધાણા જીરું નાખીશું. આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું. બની ગયું ને એકદમ મસ્ત. આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે એની અંદર ટમેટાને સોલીને નાખવાનું છે. શીકણું ન થાય એટલે શેલે નાખવાનું. અડધું ટમેટો આપણે અંદર એડ કરી દઈશું. આપણા ભીંડાનું શાક સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે આને નીચે ઉતારી લઈશું. ગેસને બંધ કરી દઈશું. આપણે ભીંડાનું શાક, દાળ ભાત, ભૂંગળા તળ્યા છે, ખજૂરનું અથાણું છે અને રોટલી. હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.